નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વાસદ તારાપુર હાઈવે સુદર ફાટક નજીકથી આંતરરાજ્યથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂ કિંમત ₹9,94,500 તથા ટેન્કર વગેરે મળી કુલ 50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીને ધરપકડ કરતી આણંદ ક્રાઇમ બ્રાન્ચ। શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.બી. કુંપાવત સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આણંદ જિલ્લામાં પ્રોહી જુગારની બદીને અટકાવવા સારું ડ્રાઇવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનો આપેલ છે। જે અન્વયે ગઈકાલ રોજ શ્રી પી.બી. જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા શ્રી એસ.ડી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈને મળેલ બાતમીના આધારે મોજે વાસદ બગોદરા હાઈવે સુંદણ ફાટક નજીક પેટાસી ગામમાં જવાના રોડ નાકાએ વાસદ ગામની સીમમાં વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું ટેન્કર નંબર GJ12 AZ 6420 આવતા તેને રોકાવી ટેન્કરમાંથી ડ્રાઈવર તથા ક્લીનરની પૂછપરછ કરતા ટેન્કરમાં છૂટો લૂઝ સિમેન્ટ ભરેલ હોવાનું જણાવેલ હતું, પરંતુ ચોક્કસ માહિતી મળેલ હોય અને ટેન્કરના ઉપરના ભાગે આવેલ ઢાંકણ ખોલી ચેક કરતા અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પૂઠાના બોક્સ ભરેલા હતા। જેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પૂઠાના બોક્સ ભરેલા મળી આવતા આરોપી નારાયણરામ મુલારામ ભીલ અને હનુમાનરામ ધુડારામ ખીલેરી આ બંને આરોપી વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।